સુરતના મહિધરપુરા વિસ્તારમાં ગણેશ ચતુર્થીના ઉત્સવ દરમિયાન સમયે બે ચોરોએ એક નહીં બે નહીં પરંતુ 8 ગણપતિ પંડાલોમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો। ચોરોએ ગણેશ પંડાલોમાંથી દાનપેટીઓ, શણગારની વસ્તુઓ અને અન્ય કિંમતી સામાન ચોરી લીધો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને તપાસ શરૂ કરી। પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ હાથ ધરી, જેમાં 2 શખ્સો ચોરી કરતા જોવા મળ્યા। મહિધરપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરવાની કવાયત શરૂ કરી છે। તો સીસીટીવીમાં 2 શખ્સો ચોરી કરતા ઝડપાયા। સુરતમાં 8 પંડાલોમાં ચોરીની ઘટના બની છે। દાનપેટીમાંથી પણ પૈસા ચોરી લેવામાં આવ્યા છે। આ સાથે જ કિંમતી વસ્તુઓની પણ ચોરી કરવામાં આવી છે। બીજી અનેક વસ્તુઓની ચોરી થઈ હોવાની વાત સામે આવી છે। તો સીસીટીવી ફૂટેજ તપાસતા 2 વ્યક્તિઓ ચોરી કરતા સામે આવ્યા હતા અને હવે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। તો સુરતમાં ગણેશ પંડાલોમાં 1 નહીં 2 નહીં પરંતુ 8 ગણેશ પંડાલમાં ચોરીની ઘટના બની, જેમાં 2 વ્યક્તિઓ ચોરી કરતા દેખાયા છે। સીસીટીવી ફૂટેજના આધારે હવે પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે। તો ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ઠેર ઠેર સુરતમાં ગણેશ પંડાલો જોવા મળી રહ્યા છે અને ગણેશ પંડાલમાં ચોરીની ઘટના સામે આવી છે। 8 ગણપતિ પંડાલોમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। ચોરોએ ગણેશ પંડાલોમાંથી દાનપેટીઓ, શણગારની વસ્તુઓ અને અન્ય કિંમતી સામાન ચોરી લીધો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને તપાસ શરૂ કરી। પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ હાથ ધરી, જેમાં 2 શખ્સો ચોરી કરતા જોવા મળ્યા હોવાનું સામે આવ્યું। મહિધરપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરવાની કવાયત હવે શરૂ કરી છે। તો સુરતમાં ગણેશ પંડાલોમાં ચોરીની ઘટના બની છે। ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે અને તેની વચ્ચે જ 8 પંડાલોમાં ચોરી કરવામાં આવી છે। દાનપેટી ચોરવામાં આવી છે, સાથે જ અનેક કિંમતી વસ્તુઓની ચોરી કરી લેવામાં આવી છે અને પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરી છે ઝીણવટભરી રીતે, જેમાં શંકાસ્પદ વ્યક્તિઓની હવે શોધ ચાલી રહી છે।